એટલે કતિકા હે હાલ તો મારો દીકરો બોલો દાદા. આ રોપમાં દવા સાટી બેટા પંપ તો એક પર મૂકી દેવો જોઈએ ને. એટલે હા. એક કામ કરીને બેટા તો ઓલા હારૂન ને લારીએથી 1 કિલો સફરજન લઈ આવ્યા. એ સફરજન હારા દે છોકરો. હારા દે? હા નકર કિશન પાસે આવે તો કિશન પાસે લેતો આવજે. તમે કોઈ ત્યાંથી લાવું 1 કિલો લાવજો હો બેટા. આવતી વાંધો. હો આ પંપ ટીંગરતો હતા. એમ કરું. હા એ હતો ને અહીંયા મૂકી દેતા. એ સારું છે. હારે ગોકુળની ગોવાલણી રે જો બનીએ સલકાતી જાય હે ઓલી મુકડાની મરમાણી ગોકુળની ગોવાલણી રે જો બનીએ સલકાતી જાય હારે ગોકુળની ડોહાય પણ એમ મૂકીને જાય ગોવાલણી રે જો બનીએ સલકાતી જાય હે ગોકુળની ગોવાલણી ઓય બાપા કોણ છે એ છોટો અહીંયા ઓ બાપા આમ હા એમ ઓ બાપા બસ છોટું પણ મેં સાઈન નથી પડ્યો સાઈન ના પડ્યો આ મારા કેવું વાગ્યું મને ઓ બાપા એમ ઉભરે વાત કરું એમ નામ ક્યાં એમ નામ નહીં કેવું ક્યાં હું આ મારી ઉપર પડ્યો પણ એ સાઈન નહીં પડ્યો ભાઈ હસું બોલે હા ઓ બાપા છોટું એટલો બધો હું માં ખ્યાલ આવી ગયો પણ એમ મારે બપોરે તો શું કરવું હાલ કામમાં રહી યાર ગામમાં જાઉં હાલ ને પણ આટો મારવા દઈએ હાલ પૈસા હે ને ઉધાર લઈ લેવા એમ ઓય ટકા હું છોટું પણ આને સીધી ગુડ ને હાથમાં હા લે આ વગાડ્યા કરે આ મને સીધું ના હાલી એકતું લે કતિકો લે હા 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 ક્યાં જતો ગામમાં જતો આમાં શું છે એમાં મંગતદાને કાંઈ શાક ને રોટલો ભાવતું નથી તે મને કે સફરજન લઈ આવી નહીં તો હું સફરજન લેવા ગયો તો. સારું સફરજન આ બાબા હાટું સફરજન તો હું લાવ્યો છું પણ મારે મોળે ને એને દેવા પડશે નકર ભૂખો એમને મરી જાય. છોટું આપણે દેહ કોઈ એમ આપે નહીં તો એની પાસે ઝૂંટવું પડે આપણે આપણે તોડીને તપલું ચોંટી લેવું એમ નો તો એ મંગાગળથી લઈ લેવું આપણે હા 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 એ ટકા હા એટલે હવે આપણે આમ ને જાવ ને આમ વળતા પાણી કરવાના છે તો આપણે ગામમાં ન જવાનું તાર સફરજન નથી ખાવાના હા હે ખાવાને તો પછી આમ જવાનું હોય ને આમ તો આપણે હવે ગામમાં શું કામ છે કાંઈ નહીં હે કાંઈ નહીં આમ છું આપણે કાંઈ કામ નહોતું નહીં તો હાલ આમ હાલ મારું મને લાગી ભૂખ પેલો કટીકો આવતો નથી ને મેં 2 કલાકથી નીકળ્યો ને 500 રૂપિયા દીધા કે હાલે 1.5 કિલો સફરજન લઈ આય. ઓલા કેસના પાસે કીધું કઈ વાતું છોડી ગયેલો હે આવ્યો હાય લ્યો દાદા સફરજન. લાવ્યો હો ભાઈ હા એટલે મને ભૂખ લાગી છે ભૂખ લાગી હતી? પણ તું સોળા સાથે લઈ રહ્યો હતો ને સુધાર દઉં? હા બટા હવે સુધારી દેતો હવે વધારે સારું લઈને તો હું ખાતો થાઉં. ટકા હા મોળાને કાંઈ તારડો હોય તો હા હે જાવું ને જાઉં આપણને દે હે હાલ નહીં ઓય બાપા ભામ તો માન મેલા
તો સફરજન આ ભૂખ લાગે ને એટલે સફરજન ખાઈએ અમે ખાવા જો શનિ મહિના અહીં બાજુ હે સારું હાલ છોટું ખાટું એ તો જોતા હો પડો એટલે અહીંયા આવતા નહીં લાવજો મારા રહી ઠીક હા બોલાય ભાઈ નહીં બોલ કઈ આવો છોકરો એમ ન કીધું એક શીરે ખાવાનું ન દીધી બોલ હા કેવો જીવનો કઠણ કેટલો હે એને એમ ન થવું તો આ છોકરા આવ્યા તો એક શીર દઈએ ઈ એકલો ખાઈ દે હું ડીલો થઈ જાય આપણે એમ એનું કે અપમાન આપણે કર્યું હો આપણું આપણે પર દઈએ ન આવ્યો હા છોકરોને એક એક શેર દઈએ હે હા હા? હું લાવ્યો છો હો? શું લાવ્યો હા તે ખા કાશું પપૈયું લે એ તાડું થોડું ખવાય મેં તો જોયું જ નહીં હું છે એમ મેં કીધું મને એવું લાગ્યું મોટું આની જેમ સફરજન છે તે મેં તો લઈ લીધું એ કાશું હે ન ખવાય તો પણ આ એક સફરજન ન થાય હો ટકા પણ તે કારે લઈ લીધું તે એમ છે તે મને આ માર્યો નતો હા તે હું પડી ગયો તી પડી ગયો ને તી સફરજન ઉપર જ પડ્યો હે તે હાથમાં લઈ લીધું હાય પાછા આવ્યા હું એટલે ઉપર ઝુલુમાં દાદા ગાવડા આવ્યા હે આ શેંડા પડ્યા જો હા લે ફૂટજો આવ્યો કે કટિયા ધોળ ચાલી દો લગો સાહેબ દે આમ છે ના બોલ આમ આમ ઓલ પેલી ઉત્તર ને આ ક્યાં થઈ ગયા છે જ તે ને કેવો લખણ ખોટો છે એલા ધ્યાન રાખીએ વાળિયા એટલે મર રહું હે ટકા હમ હાલ ગરબો ઉપાડી જ હાલ લઈએ આંકડા મધ માખી વગીનું છે હાલ કટિકા હું આ સફરજન કોણ લઈ ગયું મને કેમ ખબર પડે હું તમારી પહેલા વયો ગયો તો આવ્યા દાદા દાદા આયો કૂતરું લઈને વહી ગયું તું કૂતરું? એમ એટલું લઈને આવ્યા કૂતરું હા વાહે પડ્યો તો માંડો બાણું એટલે હું આની વાહ ગાવડા ઓલા કરવા જો હું વાહ જો એટલે કૂતરું નહીં જોયું હા તો આ કૂતરાનું આખું કેમ શું કરવું હવે ના ના આ તો સારું કરીને લાવ્યા એમ નહીં સારું કરીને લેવા. તમ તાર ખાઈ લ્યો ના ના હવે તમે લાવો કટિકા તાર ખાવું નહીં હાલ હું આ કટિકા ન તો ખાધું બિચારા કાંઈ હાલ છૂટું આપણે માંડ સફરજન ખાવાનો મેળવ્યો 12 મહિના પર 2 વાર મગાવ્યા ત્યાં વસાડે કૂતરા ખાઈ ગયા આમાં મારે કરવું હું ટકા હા કેમ પણ લઈ લીધા ને બધા બધા આવી જાય હા હવે આય બેઠા બેઠા ખાવા છે હા તે હવે તો આપણે ખાવા તો આપણે બીક છે એને ખબર છે ને કૂતરા લઈ જાય અહીંયા હો હા તું છે ને ના આય બેસ હું થાળી લેતો આવું. હા એમ કર થાળી લેતો સાકો લેતો આવ્યો હે હા ટકા નો હે ટકા નો આ માખણીઓ હાલ્યો આવે પારે કરી હો પાછો છોટું કાંઈ જ આપણે ઓલું કરી તો ગમે એનો ટપકે શું કરવું હવે કે હું તું છે ને હા થાળી આઈ મૂકી દે તું આમ આગો બે જા હું આમ આગો બે જાઉં આજે ને દેવા ન થતા યા હા 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 લે આગો બે જા લે સફરજન અહીંયા કોને મેક્યા છે એ નાખંબા ઓય અડતો નહીં શું છે એ ઉતારના છે આ સફરજન હા એ કોઈ નો ખાય છે ને યાર હું આ ધ્યાન રાખવા બેઠો ઉતારના છે હા ઉતારેલા હે તો નો ખવાય ને તો નોત ખાવે ને તો એમ નો ખાઈ દઈ
સફરજન ખરા છે હારા કે ઉતારના છે કે ઉતારના નહીં હોય પણ આ છે ને મને ખાવા નહીં દેવાય ને એટલે બે એમ કરતા છે મને ભાળીને બે આઘા આઘા બે જેવું લાગે છે ઉતારના તો છે જ નહીં પાકું છે થાળીમાં થોડો કોઈ ઉતાર મેકવા આવે કાંઈ ઠીબકામાં હોય આ તો થાળી છે પાકું ઉતાર ન હોય ભેજ ને હા આપણે શરૂ કરવો ને હા હા માખણભાઈ કા કેમ તમે બે ઓરા આવ્યા આમ એક વાર મેકી દઈ આ કોઈ ઠેબ એનો સગડા નહીં હારું માખણભાઈ આમ હાલ છોટું હા થોડોક હજી આમ વાઈડમાં મેકી દે થોડા હા કોઈ ધ્યાનમાં ન આવે ઠીકા હા બાંધ માખણી હોય હા હું એમ જ કહું હા કેટલી મહેનત કરી સફરજન હાટું તો હે અડધો દી ગયો હા હા બાપવારો લાવ્યો ચાકતી ને આમ હો બાકી એક નંબર લે મારા બેટા બે ખાવા માંડ્યા મને કહેતા ઉતારના છે લે આ ઉતારના હતા ને તે હા માખણભાઈ મેં ઠેબુ મારીને પછી લઈ લીધા તે ઠેબુ મારીને ખવાય તમારે ખાવા એમની ઠેબુ મારીને ખવાય ઠેબુ મારીને ખવાય જ ને ક્યાં છોટું તમારે ખાવું ખાવું એટલે જ કહું ઠેબુ મારજો પછી એક શીર લઈ લો સંપલ હતું સંપલ કાઢીને એ તમને જેમ યોગ લાગે એમ સંપલ કાઢવું પડે ખાવાનું છે પાછું હા તો પણ સંપલ કાઢ નાખો એટલે મને નહીં તો હા તો થાળીને ચાલે ને ઠેબુ મારું હા બા એક શીર લઈ લો બા મને ઠેબુ ઠોક્યું લે એ હા ને ક્યાં કાંઈ ખબર પડે ઉતારના હવે તારે થઈ જવાય ને ઠેબુ મારીએ ને હા એટલે એમાં હોય ને એ બધું વયું જાય છે કાંઈ એમાં ચાલો હું ચાલતો એમાં કાંઈ છે આમાં કાંઈ નથી તો પછી તો નીકળો ક્યાં છોટું છોટું હા કેટલી બોલો, બોલો, બોલો.